તો સમાચાર અત્યારે મહેસાણાથી સામે આવી રહ્યા છે। મહેસાણાની અંદર પદ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। આ માહિતી અત્યારે મહેસાણાથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખ ચૌધરીનો પદ ગ્રહણ સમારોહ યોજાયો છે। પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું। સીજે ચાવડા ભાજપમાં જોડાવા મામલે તેઓના દ્વારા નિવેદન પણ કરવામાં આવ્યું છે। ત્યારે મહેસાણામાં જે થયું તેમાં પણ ડખો પડ્યો છે તેવું પણ નિવેદન દરમિયાન કહેવા રહ્યું છે। ભાજપ જ્યારે તૂટશે ત્યારે 24 કલાકનો સમય પણ નહીં લાગે તેવો પણ ઉલ્લેખ તેઓએ કર્યો છે। તો આ સમાચાર મહેસાણાથી મળ્યા છે, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખ ચૌધરીનો પદ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનું એક નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં તેઓ જણાવી રહ્યા છે કે સીજે ચાવડા ભાજપમાં જોડાયા છે તે મામલે પણ તેઓએ નિવેદન આપ્યું હતું। સાથે જ જણાવ્યું કે મહેસાણામાં જે થયું છે તેમાં પણ ડખો પડ્યો છે અને ભાજપ જ્યારે તૂટશે ત્યારે 24 કલાકનો સમય પણ નહીં લાગે। આ તમામ વાક્યો છે તેઓએ નિવેદન દરમિયાન કહ્યા છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખ ચૌધરીનો જે પદગ્રહણ સમારોહ આયોજાયો હતો મહેસાણાની અંદર, ત્યારે પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનું નિવેદન આ દરમિયાન સામે આવ્યું છે, જેમાં તેઓ જણાવી રહ્યા છે કે સીજે ચાવડા ભાજપમાં જોડાયા છે તે બદલ પણ તેઓએ થોડું બોલ્યું હતું અને ત્યારબાદ મહેસાણામાં જે થયું છે તેમાં પણ ક્યાંક ડખો પડ્યો છે તેવું પણ કહેવાયું છે। સાથે જ તેઓ કહી રહ્યા છે કે ભાજપ જ્યારે તૂટશે ત્યારે 24 કલાકનો સમય પણ નહીં લાગે। ટાવર તૂટી ગયો છે। આ મહેસાણામાં હમણાં જે નવું થયું ને એમાં ભડકો છે, ભડકો। અને ભાજપ જે દાડે તૂટશે દાડે 24 કલાક નહીં થાય, 24 કલાક નહીં થાય એટલું લખી રાખજો। અને એટલે રાહુલજીએ કહ્યું છે ડરો મત, લડો। અને લડવાની વાત એટલે હસમુખભાઈ જિલ્લા કોંગ્રેસ, તાલુકા કોંગ્રેસ અને આ બેઠા આગેવાનો સહિત બધાએ લડવાની વાત છે। એ ઇન્દિરાજી જાણે 36